સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના. સુરતના ભેસ્તાનની સિદ્ધાર્થનગરમાં એક બાળકી રમતા રમતા ડોલમાં પડી. ડોલ પાણીથી ભરેલી હોવાથી બાળકી ડૂબી. માતાની નજર પડતા બાળકી ઊંધા માથે પડી હતી. 2 વર્ષની દિવ્યા કુમારી ધર્મેન્દ્ર શાહને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કરી. બાળકીની મોતથી પરિવાર શોકમાં ગરકાવ. સુરતની ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.